કૃપયા કરી ને પહેલા ચાર્જ કરો. કૃપયા કરીને પહેલા ચાર્જ કરો ને પછી તમે જય ઠાકર જય માં પડલ. કેમ છે બધાને મજામાં? તો આજે આપણે કંઈક એકદમ નવીન વસ્તુ લઈને આવી રહ્યા છે ને તમારે પણ જોવાનું છે. બરોબર છે એ ઓનલાઈન મંગાવ્યું. ઓનલાઈન તો ઓનલાઈન આવ્યું છે. આપણે હજી અનબોક્સિંગ કર્યું નથી. માઇક્રોફોન તો આપણે હું આમાં છે હું નહીં તો ખાસ કરીને તમારે જોવાનું છે, કેમ કે આમાં કાંઈ મને દેખાતું નથી, તમને પણ દેખાતું ન હોય. બરોબર છે? લાઉડ તો આપણે આને પહેલાં ખોલ લે પછી કમેન્ટ ના દો. કેમ કે પહેલાં આપણે આને લેવાનું છે ને પછી આપણે કમેન્ટના જવાબ લેવાના છે બધા. તો બધાના જેટલા લેવા છે ને એટલા નામ લેવા છે. તો બધા બનાવી રહેજો. ભલે ખાલી તમારી જેવડી નાની કમેન્ટ હોય મોટી હોય, પણ જે લેવા છે ને એમાં બધાના નામ લેવા છે એટલે ખાસ જોવાનું ચૂકતા નહીં. તો આપણે પહેલાં કરી નાખીએ. સ્ટાર્ટ કરી દઈએ ભાઈ. હું છે આપણે ખબર નથી જઈ પર કરે જઈ પર લાવ બહુ કૃપયા કરી ને પહેલા ચાર્જ કરો. કૃપયા કરીને પહેલા ચાર્જ કરો ને પછી તમે ઓહો આ બતાવી કરો પેલા જોઈ લેજો. બરોબર. આ નેટ થી આલે ભાઈ. નેટ પ્રભાવ પડી જાય. હે નેટવર્કમાં હા તો અવાજ આવી એક નંબર મિત્રો. 1 કિલોમીટર દૂર રહ્યો તો અવાજ આવી. એવું છે. તો આપણે અવાજ તો આ ચાર્જિંગ ની પિન આઈફોન ની હોતા એવું મિત્રો. તો આઈફોન હોતા આમ કરી દે. તો આઈફોન ની પિન આપણે આમાં આઈફોન લેવાનું તો મને કામ આવે. પછી આ આપણો માઇક્રોફોન. હવે આપણે પહેલા ઉપર સારું છે એમાં પાવર બાવર છે એ જોવું પડે. બરોબર. હલો 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 ના ચાર્જિંગ માં લગાડ્યો તો બરોબર. તો એક કામ કર. કેમ પકે મારે હું આ ચાર્જિંગ જો ફોન પર આ પહેલા આમાં જો એ આ લગાડવું પડતું હોય અહીંયા ફોનમાં અવાજ જાય ને. આ ફોન માં લગાડવાનું. આ ચાર્જિંગ માં લગાડવાનું. હલો પેલા ઘડી ચાર્જિંગ કરતા હો પછી મળીએ. ઓકે કરો. તો મિત્રો આપણે હવે એમાંથી નીકળી ગયો છે માયક. તમે જોઈશ છે ઓય. તો અવાજ તમને કેવો લાગે છે પેલા કમેન્ટમાં મને બતાવજો. કેમ કે જો કેવો લાગે છે અવાજ આમાં? હલો હલો તો આમાં જો હાલો કેમ છો મજામાં? તો હવે તમને કેવો લાગે છે અવાજ? ને આપણે આવી રીતે તો અહીંથી કાંઈ નહીં ને તો અહીંથી બહાર વહી જાય ને કદાચ ને કેટલા મીટર તો ઘણા મીટર આમ જોઈએ તો આગળ 100 મીટર હોય. એટલા મીટર આગળ વયા જાય ને તો પણ આનો અવાજ આપણા ફોનમાં કનેક્ટ થઈ જાય. નેટવર્ક થી હાલે છે તો પછી બરોબર. તો જયપાલ બોલે છે. જયપાલ બોલ. હાલો મિત્રો જય ઠાકર જય માં પડલ. કેમ છો બધા? મજામાં મજામાં જ રહેજો. આજે અમે Q&A વિડિયો બનાવીએ છીએ તો એન્ડ સુધી બના રહેજો. જયપાલ શું છે કે આ મારે આ માટે માઇક લેવું પડે. માઇક એ માટે લેવું પડ્યું છે. કોઈ આપણે ટ્રાફિકમાં ગયા હોય, કોઈ વાહનમાં ગયા હોય, કોઈ પણ ભીડ હોય, પવન હોય, તો ઘણા મિત્રોની એવી કમેન્ટ હતી કે છેલ્લે બેન તમે શું કીધું કઈ ખબર ન પડી કે ભાઈ સમજાણું નથી. તો એટલે આપણે આ ખાસ કરીને મેગાવું છે. તો એટલું દૂર હોય તો પણ અવાજ પકડી લે છે, પાસે હોય તો અવાજ પકડી લે છે. તો આપણે તો આમ કરીને આવી રીતે આમ નાખી દેવાનું આવે છે. કેમ જઈબા અહીંયા આવી રીતે આમ નાખી દઈએ તો પણ આપણે કોઈ ટેન્શન નહીં. તો અવાજ આવતો રહે. જો પકડી દે તો આવતો રહે. તો આવી રીતે આપણે
કાંઈ પણ ગીત ગાવું હોય તો જરાક અવાજ સારો આવે ને તમને કેવો લાગે છે ને એ તમે કમેન્ટમાં મને બતાવજો ભલા થઈને, કેમ કે મને ખબર કેવો જ આવે, મને ખબર ન હોય કેવો અવાજ છે, બરોબર છે ને? તમે મને થોડુંક બતાવજો કે હારો છે કે નથી હારો એમ, કેમ કે ઘણા લેતા હોય છે, આપણે આપણા રેન્જમાં લીધું છે તો ફક્ત આપણે અને કોઈ પણ ને મગાવવું હોય, કોઈ યુટ્યુબર હોય મારી જેવા નાના હુના, કોઈ પણ ને મગાવવું હોય તો આપણે ખાલી ફક્ત છે આના કિંમત 250 રૂપિયા, બીજું કોઈ એટલા બધા સારા છે નહીં. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. ખાલી આપણે અમે આવી રીતે ઓનલાઈન મગાવ્યું છે ને 250 રૂપિયાનું છે, એકદમ કામ સારું કરે છે ને સારું કામ લાગે છે મને આનું તો. બરોબર, તમને કેવું લાગે છે? હું તો વખાણ કરું છું, તમને જો સારો અવાજ લાગતો હોય તમને કહેજો. તો હવે આપણે કમેન્ટના ખાલી એક ભાઈ એવું કહેતા હતા ને એનું આપણે પૂછી લઈએ છીએ, કેમ કે એને બહુ કમેન્ટ કીધી છે કે મને તમારા ઘરવાળાનું નામ શું છે બેન, તમારા ઘરવાળાનું નામ શું છે? તો જયપાલીના બાપાનું નામ આપશે. બરોબર, ઉકાભાઈ નામ છે મિત્રો, સાંભળી લેજો. કેમ કે એનું નામ આ બે પ્રકાશનું છે. એક તો શું છે કે અમારી અમુક જગ્યાએ એને ઉદય તરીકે ઓળખાણ છે અને આને કીધું છે ને એક ઈ નામ છે, બે નામ છે. તો આપણે એ ચેનલ બનાવી હતી પણ નથી બનાવી, ક્યાં પછી નહીતર અમારા બે ના નામ છે એટલે માણસને ખબર પડે કે એનું નામ શું છે. તો હાલો હવે આપણે બીજી કોઈ કમેન્ટ લેવાની હતી પણ હવે બહુ વિડીયો લાંબો થઈ જાય કાજી બસ કે નહીં છે લેવાની તો લેવી તો લઈ લે ફટાફટ. બાકીનો ચાપડીનું એક પાર્સલ મૂકી દો અમારા ભૂરાભાઈ માટે. હેનું ચાપડી તો બનાવ્યું પાર્ટી? હા હા, ચાપડીનું પાર્સલ મેકજો ભૂરાભાઈ માટે. બરોબર, પાર્સલ તો આવતું હોય તો આગળ મેકી દઈએ, પણ તમે ખાસ કરીને મારી ઘરે આવો ને જમવા માટે જમાડશું તમારે, કેમ કે આપણે તો તમારા પ્રેમથી ભૂખા છે. તમારે બધું એટલો બધો મને પ્રેમ આપો છો, એટલો બધો તમે સપોર્ટ આપો છો એટલે મને પણ ખૂબ આનંદ આવે છે. તમે તો આજે ટનાટન લાગો છો. નવા વર્ષના રામ રામ. બધી કમેન્ટ રહી ગઈ ત્યારે તો નવા વર્ષની કમેન્ટ બાકી હતી તો માફ કરજો. તમે તો લાગો છો ટનાટન. થેન્ક યુ ભાઈ. તો અમે તો જેવા છે એવા છે, અમે કઈ એટલા બધા કઈ ખાસ નથી, પણ તમારો આભાર અમારે તારીફ કરવા માટે ને નવા વર્ષના રામ રામ. રામ રામ. તો નવા વર્ષના રામ રામ બધાને. કેમ કે આપણે બાકી રહી ગઈ હતી નવા વર્ષની ઘણા કઈ તો 50% તો ફોન આવી ગયા હતા બધાના. મેં કોઈને ફોન નથી કર્યો પણ એટલો મને કેમ કે ટાઈમ નથી મને. એક કોરથી મહેમાન હતા નવા વર્ષના દિવસે, એક કોરથી ગાય અહીંયા હતી, તમને તો ખબર જ હતી ને, 20 ગાય માંદી પડી ગઈ છે એટલે અમે એમાં અટવાડા હતા. ખરેખર તમારો બધાને એટલો પ્રેમ એટલો સપોર્ટ સારો છે ને, તમારો ફોન નવા વર્ષના દિવસે બધાને આવી ગયા છે તો દિલથી ધન્યવાદ બધાને કહું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વાછડી આવે તો પેંડા કુરિયરમાં મોકલાવજો. દેવરાજ વેજાની. દેવરાજ વેજાની વાસળી આવે તો પેંડા કુરિયરમાં મોકલાવજો. બરોબર, એ વાત હાચી છે. મારે કુરિયર ક્યાં કરવા જવું છે તો તમે એક કામ કરો, અમારે ત્યાં ગૌશાળા આવીને ખાસ કરીને પેંડા ખાઈ જાવ ને ખૂબ સરસ. તમે એક વખત મને એવું કીધું હતું કમેન્ટમાં, નહીં પણ મેસેજ કર્યો હતો વેજાભાઈએ કે તમે વિડીયો બનાવવાનું, મેં ખાલી એટલું કીધું હતું કે મારી ભૂલ થઈ ગઈ છે, હું વિડીયો બનાવું છું. તો તમને કઈ કીધું નથી વિડીયો બનાવવા માટે. તમે વિડીયો બનાવો છો તમારી મોજ, બરોબર છે. તો તમને મારા હારા લાગતા હોય તો તમે મારા વિડીયો બનાવી શકો છો, એમાં કોઈ ટેન્શન નથી. મેં તો ખાલી એવું કીધું કે જે બીજા મને વિડીયો કોઈ અલગ મોકલતા હોય, તમને ભૂલી ગયા છે ઈ પ્રકાશને વિડીયો મોકલતા હોય ને, એટલે મેં કીધું હતું કે અમે કોઈને ભૂલ્યા નથી પણ કામમાં પૂરેપૂરા ફસાણા છે. બરોબર ને? તો આ રીતની કમેન્ટ હતી બધાની ને આપણે લીધી છે બેકસ, કેમ કે આજે આપણે પાછું આનું કામ હતું અનબોક્સિંગ કરવા માટે. તો આમાં અવાજ કેવો હશે આજે તમે ખાસ કરીને મને બતાવજો કે આનો અવાજ કેવો છે. જો સારો હોય તો પણ કમેન્ટ કરજો ને નબળો હોય તો પણ કહેજો.
ને જો સારો લાગ્યો હોય ને કોઈને લેવું હોય તો કોઈ મસ્ત મજાનું આપણે ઘરે આવીને બેઠે દઈ જાય છે, કોઈ ટેન્શન નથી. બસો પચાસ સારસ લાગશે એમાં, કોઈ પણ મગાવી શકશો. કેમ કે માણસ મગાવે છે 2000 ના 2500 ના, તો આ ખાલી 250 નું છે કેવું લાગે છે તો મને ખાસ કરીને કહેજો, બરોબર છે ને? ચાલો આપણે મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.